કરીએ તો વડોદરા શહેરના પોલીસ કમિશનર સાહેબે જ્યારે ટ્રાફિકનું સંચાલન કરવા માટે ટ્રાફિક ડિપાર્ટમેન્ટની અંદર ડીસીપી સાહેબને સોંપેલું છે, તો વડોદરા શહેરની અંદર 15-20 ડમ્પરો જમા કરી અને પોતાની કામગીરી બતાવતી ટ્રાફિક પોલીસ, પરંતુ જે નાના કર્મચારી છે એ નાના કર્મચારીઓને જ્યારે કોઈ કામગીરી કરવી હોય તો તેમને સારી કામગીરી કરવી હોય તો પેલું ઉપરથી દબાણ આવે છે કે તમારે આટલા મેમા બનાવવાના, આટલા મેમા તમારે ફરજિયાત કરવાના, આટલા એટલે નાનાથી નાના વ્યક્તિને દબાઈ દેવાનો. અત્યારે આપ જોઈ શકો છો, આ જે રિક્ષાઓ છે એને ડિટેન કરેલી છે. હવે રિક્ષા કોણ વ્યક્તિ ચલાવે? રિક્ષા સામાન્ય વ્યક્તિ રિક્ષા ચલાવે, ગરીબ વ્યક્તિ રિક્ષા ચલાવે, જેથી કરીને એનું ગુજરાન ચાલે, 500-700 રૂપિયા કમાઈ તો એનું ઘર ચાલે. પરંતુ વડોદરા શહેરના ડીસીપી સાહેબ છે જે ટ્રાફિકના, અને વડોદરા શહેરના પોલીસ કમિશનર સાહેબે મીટિંગ કરવી જોઈએ સાથે ડીસીપી સાહેબ સાથે. વડોદરા શહેરની અંદર જ્યારે 701 અને 409 ડમ્પરોની નો એન્ટ્રી છે, તેમ છતાં વડોદરા શહેરમાં ડમ્પરો આવે છે. સ્કૂલ વેનની અંદર વધારે બાળકો બેસાડવામાં આવે છે. એનું કારણ શું? એનું કારણ છે મલાઈ સિસ્ટમ. મલાઈ સિસ્ટમ એસીમાં બેઠેલા અધિકારીઓ પણ લેતા હોય છે. આપણે તો વારંવાર કહીએ છીએ, ટૂંક સમય પહેલાં સયાજી ન્યૂઝમાં પણ આપણે કહ્યું હતું કે આ બધી હપ્તા સિસ્ટમ ચાલે છે. પરંતુ નાના કર્મચારીને હેરાન કરવાનો, એને મેમા માટે પ્રેશર કરવાનું કે 15થી 20 મેમા તમારે બનાવવાના, તો પછી નાનો કર્મચારી તો મોટા અધિકારીનું માન રાખવાના જ છે, કેમ કે એમને નોકરી કરવાની છે. પરંતુ આ રિક્ષા ડ્રાઈવરને તમે મેમો આપો છો, આરટીઓનો મેમો આલો, કોર્ટનો મેમો આપો, તો તમે શું કરી રહ્યા છો? નાના જે વ્યક્તિ છે તેમની હાય લઈ રહ્યા છો. તો આ હાય કંઈ ને કંઈ ક્યારે ને ક્યારે નડવાની તો છે જ. જે તે અધિકારીઓ છે તેમને નડવાની જ છે. પરંતુ એક સામાજિક કાર્યકર્તા તરીકે આજે જે અહીંયા પોલીસ ગ્રાઉન્ડ છે, કારેલીબાગ પોલીસ સ્ટેશનની નજીક, આપ જોઈ શકો છો કેટલી રિક્ષાઓ જમા કરી છે. તમે એક સામાન્ય વસ્તુ વિચારો, 3.5 થી 4 લાખ રૂપિયા રિક્ષાની કિંમત છે. જ્યારે 50-60 હજાર રૂપિયા ડાઉન પેમેન્ટ ભરી અને કોઈ રિક્ષા ડ્રાઈવર રિક્ષા લેતો હોય છે પોતાનું ગુજરાન ચલાવવા માટે, પરંતુ તમે આરટીઓનો મેમો અને કોર્ટનો મેમો આપીને સાબિત શું કરવા માંગો છો? જો તમારામાં ડિપાર્ટમેન્ટની અંદર જો તમારામાં ફૂલ પાવર છે, સત્તા છે, જો તમારામાં તાકાત હોય તો હાઈવે પરથી જે ડમ્પરો આવે છે એને બંધ કરાવી દો. કાલે વડોદરા શહેરના ડીસીપીને અને ખાસ કરીને વડોદરા શહેરના પોલીસ કમિશનરને આવેદનપત્ર આપવામાં આવશે કે આવું કેમ, ગરીબો સાથે આવું કેમ? રિક્ષા કોઈ અમીર વ્યક્તિ તો ચલાવવાનો જ નથી. અને જ્યારે વડોદરા શહેરની અંદર ચાર દિશામાં માંડવી, ન્યાયમંદિર, ચાંપાનેર વિસ્તારમાં નો એન્ટ્રી છે, તો રિક્ષાઓ, બીજી રિક્ષાઓ શું કરે છે ભાઈ? તઈ શું કરે છે બીજી રિક્ષાઓ? તમારે બેન્ડ જ છે તો એને મજબૂતાઈથી બેન્ડ કરો ને. આ તો રિક્ષાઓ અંદર ઘૂસી ગઈ અને જે અજાણ્યો વ્યક્તિ છે એને મેમો આપવાનો, અને જે વ્યક્તિ ત્યાંનો સ્થાનિક કે હોશિયાર કે બાહુબલી છે એને મેમો નહીં આપવાનો. ત્યાં શું મલાઈ મળે છે? કેમ ભાઈ તમે આવું કરો છો? મલાઈ સિસ્ટમ ચાલે છે ત્યાં, ઓળખાણ ચાલે છે ત્યાં. વડોદરા શહેરની અંદર ટ્રાફિકમાં નોકરી કરતા તમામ પીઆઈ, ઝોનના એસીપી, ડીસીપી, આવું ના કરો. આ તમે ભેદભાવ કરો છો અને ભેદભાવ બંધ કરી દેવામાં આવશે. નહીં કરવામાં આવે, કાલે વડોદરા શહેરના પોલીસ કમિશનર સાહેબને રજૂઆત કરવામાં આવશે ગંભીરતાથી, કે પછી આ રિક્ષા ડ્રાઈવરો કોઈ ગુનેગારી કરશે, ગુનો કરશે. કેમ કે ગુનાનું પ્રમાણ ક્યારે વધે? જ્યારે વડોદરા શહેરની અંદર કમાવાની જે સાધનો છે એના પર તમે તાપ મારશો, એને તમે મેમો આપશો, આરટીઓનો મેમો આપશો, કોર્ટનો મેમો આપશો, તો ગુનેગારી વધશે. કેમ કે જ્યારે ગાડી રોકાઈ જતી હોય, મેમો આપવામાં આવતો તો 2-4 દિવસ પૈસા ના હોય કોઈની પાસે મેમો ભરવાના, તો ગાડી જમા રહેતી હોય છે. ત્યારે 2-4 હજાર રૂપિયાનું નુકસાન થાય અને વધારે ગરીબ હેરાન થાય. એ ક્યારે ના કરવાના કામ કરે તો તમે એવું લાગે છે કે તમે પોતે જ જે સીધા માણસ છે તેને ગુનેગાર બનાવવાનું કામ કરો છો. તમે તો એવું સાબિત થાય છે. તો જોવાનું રહ્યું કાલે વડોદરા શહેરના પોલીસ કમિશનર સાહેબને રજૂઆત કર્યા પછી શું ડિસિઝન આવે છે. આ બધું બંધ થાય છે અને તમારે કરવું જ છે. તો ચારેય ઝોનની અંદર ચેકપોસ્ટ પર બેઠેલી પોલીસ છે વડોદરા શહેરમાં, એક પણ ડમ્પર ના આવે ત્યારે એવું સાબિત થશે કે ખરેખર ચેકપોસ્ટ પર બેઠેલી પોલીસ છે એ ક્યાં ને ક્યાં કામગીરી કરે છે. પરંતુ જ્યારે આ પણ એક વિચારવા જેવી બાબત છે, જ્યારે ચેકપોસ્ટ પર બેઠેલી પોલીસ ડમ્પર પકડે છે તો દલાલનો ફોન આવે છે.
આ દલાલ કોણ છે? વડોદરા શહેરના પોલીસ કમિશનર સાહેબને પહેલાં બી સયાજી ન્યૂઝના માધ્યમથી પૂછવામાં આવ્યું હતું અને સ્ટેટમેન્ટ આપ્યું હતું કે આ દલાલ કોણ છે. આ દલાલની તપાસ તો કરાવવામાં આવે. જ્યારે ડમ્ફરો રોકે છે તો કોઈ દલાલનો ફોન આવે છે, એ પછી વહીવટદાર જોડે સેટિંગ છે કે પછી ત્યાં કોઈ બ્રોકર છે, ત્યાં પ્રાઇવેટ દલાલ છે, એ વડોદરા શહેરના પોલીસ કમિશનર સાહેબ તપાસ કરાવે. ભારત માતા કી જય.